2018માં મારા મિસિસ એક્સપાયર થઈ ગયા. હું ઘરમાં એકલો પડ્યો, મારા 2 ડોટર્સ જ હતી. તે પછીનો જે સમય એક જાતના અવસાદથી ભરેલો, જિંદગીમાં કોઈ દિવસ અમે વિખૂટા રહ્યા નહીં, એકબીજાથી અલગ રહ્યા નહીં, અને મારે એક રૂમની અંદર રહેવાનું આવી રહ્યું હતું. તેવા સમયે આ લાઇબ્રેરીએ મને ખૂબ સાથ આપ્યો છે. અહીંયા આવીને મને શાંતિ મળી છે, સંતોષ મળ્યો છે. મને ડિપ્રેશનમાંથી બચાવવાનું કામ તે આ પુસ્તકાલયે કર્યું છે. We came to Bharuch almost 3 years back from Hyderabad. So for few months I was kind of lost, but then somebody introduced me to this library, and I came here. I kind of looked around. I saw the books, the kind of collection they are having. It's amazing. Getting access to this kind of library where you can keep coming and exchange books, talk to people here, interact, socialize. So I think everything is getting fulfilled by being a member of these books. And in a small place like Bharuch, getting this kind of facility is really amazing. Like, it made my day, and I started loving Bharuch because of, Chowksy Library. આજના ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીવાળા યુગમાં ઘણીવાર ઘરની મર્યાદાઓ કે આસપાસનો શોરબકોર વિદ્યાર્થીઓના સપનાઓ આડે દીવાલ બની જતો હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સતત એકાગ્રતા અને લાંબા સમય સુધી નિરાંત જરૂરી હોય છે. પરંતુ આવી જગ્યા દરેક વિદ્યાર્થી પાસે ઉપલબ્ધ હોતી નથી. આ જરૂરિયાતને સમજી ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ માટે અહીં એર કન્ડિશન્ડ રીડિંગ રૂમની સ્થાપના કરી. એક સાથે 132 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું આ વિશાળ અભ્યાસ ગૃહ વિદ્યાર્થીઓને સુરક્ષિત, શાંત અને અનુરૂપ વાતાવરણ પ્રદાન કરે છે, જ્યાં તેઓ 8 થી 9 કલાક સુધી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી શકે. લાઇબ્રેરીના વિવિધ સંસાધનોનો લાભ લઈ શકે તેમજ આત્મવિશ્વાસ અને એકાગ્રતા સાથે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી શકે. મારે એક ઈચ્છા હતી કે હું એક ઓફિસર બનું, જેમ કે ક્લાસ 1-2 છે, તો મેં જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી. મારે સૌથી પહેલાં જોઈતું હતું એટમોસ્ફિયર. એના માટે મેં લાઇબ્રેરીની શોધખોળ શરૂ કરી, અને ત્યારે મારા ફ્રેન્ડ્સથી મને ખબર પડી કે ભરૂચમાં એક સારી લાઇબ્રેરી છે જેમનું નામ છે KJ ચોકસી. મેં લાઇબ્રેરીને વિઝિટ કરી કે જે વિદ્યાર્થીને જે જરૂર પડે એ બધી ફેસિલિટી આ લાઇબ્રેરીમાં છે. અલગ અલગ બુક વાંચવી હોય છે તો આપણે દરેક બુક ઘરેથી લાવી નથી શકતા, કારણ કે એનો ભાર વધારે હોવાથી એના તો બુક્સ માટે બુક સચવાઈ રહે એ માટે લાઇબ્રેરી અલગથી અમારે લોકરની બી વ્યવસ્થા કરી આપી છે. રીડિંગ લાઇબ્રેરી હોય તો વાંચવાની જગ્યા હોય જ છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને વાતાવરણ મળી રહે. અહીંયા એ વાતાવરણ છે, સારી વાઇબ્સ છે, સૌથી જે શાંતિ, મગજને જે શાંતિ જોઈએ એ અહીંયા મળી રહે છે, જેનાથી તમારું ફોકસ પણ લાગ્યું રહે ને તમારે જે ધ્યેય પ્રાપ્ત કરવો છે તે તમને મળી જાય. અહીંયાની ફેસિલિટીઝ વાઈફાઈ છે, જેમ કે આપણે કેટલું 3 GB ડેટા કરીએ તો બી મારા તો 2 વિડીયોમાં જ પતી જાય છે, પણ અહીંયા અનલિમિટેડ વાઈફાઈની ફેસિલિટીઝ છે, જેમાં મારા આરામથી 7 થી 8 વિડીયોઝ હું ભણું છું, અને મારો ખાસો બધો ટાઈમ બચી જાય છે. અહીંયા હું આવું તો જો અનેક સ્ટુડન્ટ અહીંયા વાંચવા આવતા હોય છે, તો એ બધાને જોઈને વાંચવા માટે મોટિવેશન મળી રહે છે, અને બીજા સ્ટુડન્ટ જોડે ડિસ્કશન કરીએ ત્યારે આપણને વધારે એ વાંચવામાં અનુભવ મળી રહે છે, અને જે વધારે યુઝફુલ થાય છે એક્ઝામ્સમાં. આ લાઇબ્રેરીમાં 30થી વધારે જેટલા સ્ટુડન્ટ્સ CA થઈને પાસ થયા છે. કોઈક આસિસ્ટન્ટ કમિશનર બન્યું છે, કોઈ RT ઇન્સ્પેક્ટર બન્યું છે. એટલે એમને એ પણ એટલા જ લાઇબ્રેરીના સંસ્થાપકોને એટલા જ ઋણી છે. સ્પેશિયલ મળવા આવે છે લાઇબ્રેરીનું ઋણ, કે અમે કોઈ પણ સંજોગોમાં લાઇબ્રેરીનું ઋણ તો ચૂકવી નહીં શકીએ, પણ એનો આભાર જરૂર માનવા આવીએ છીએ. અભ્યાસ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી. તે માટે જરૂરી છે સુરક્ષા, સ્વચ્છતા અને નિશ્ચિંતતા.
સીસીટીવી નિરીક્ષણ, ફાયર સેફટી, ઇમરજન્સી એક્ઝિટ અને સજ્જ સુરક્ષા કર્મીઓ વિદ્યાર્થીઓને નિર્ભયતાથી અભ્યાસ કરવાનો વિશ્વાસ આપે છે. સ્વચ્છ વોશરૂમ્સ, શુદ્ધ પીવાનું પાણી અને સુવ્યવસ્થિત સુવિધાઓ સાથે અહીં દરેક પાયાની જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખાયું છે. અહીં વિદ્યાર્થીઓ દરરોજ 8 થી 9 કલાક જેટલો સમય અભ્યાસમાં વિતાવે છે. તેમને સ્વસ્થ અને શાંત વાતાવરણમાં ભોજન મળે તે માટે કેન્ટીન અને શેડ સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સમય બચે અને અભ્યાસમાં સાતત્ય જળવાય. ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે રચાયેલી આ લાઇબ્રેરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતિબિંબ છે. જ્યાં સેન્સર આધારિત લાઇટ્સ અને સોલર પેનલ જેવી વ્યવસ્થાઓ દ્વારા ઊર્જાનો સંવેદનશીલ અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. શિક્ષણ પ્રત્યે સમર્પિત શ્રી કાંતિલાલ ચોકસી હોમિયોપેથી સારવાર પદ્ધતિમાં અડગ વિશ્વાસ ધરાવતા હતા. તેઓ માનતા હતા કે સ્વાસ્થ્ય એ સમાજની સેવા કરવાનો સૌથી સારો માર્ગ છે. સમાજ સેવાના આ દ્વિઆધારને આગળ વધારતા KJ ચોકસી ટ્રસ્ટ દ્વારા અનુભૂતિ હોમિયોપેથિક ક્લિનિક પણ અહીં કાર્યરત છે. એક એવી જગ્યા જ્યાં સેવા, અતૂટ વિશ્વાસ અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. આ ક્લિનિક માત્ર સારવાર કેન્દ્ર નથી, પરંતુ માનવ સેવાના એ જ ઉમદા મૂલ્યોનું વિસ્તરણ છે. ભરૂચમાં રૂરલ એરિયાઝ જ્યાં હેલ્થ રિલેટેડ સર્વિસીસ બહુ ઝડપથી નથી મળી શકતી, એવી જગ્યાઓમાં ઘણા બધા હોમિયોપેથિક કેમ્પ્સ અનુભૂતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યા. લગભગ અમે 1,000 આઉટડોર પેશન્ટ અમારા 8 દવાખાનામાં જોઈએ છે વર્ષે, તો એક સંતોષ થાય. લાઇબ્રેરીના વિસ્તરણ સાથે જ સમજાયું કે ભરૂચમાં એક એવું સ્થાન હોવું જોઈએ જ્યાં કલા અને સંસ્કૃતિને અભિવ્યક્ત થવાનું એક યોગ્ય મંચ મળે. આ સ્વપ્નને સાકાર કરવા ટ્રસ્ટીઓએ નિર્માણ કર્યું આ સુંદર ઓડિટોરિયમ. સાઉન્ડપ્રૂફ વ્યવસ્થા અને આધુનિક સુવિધાઓથી સજ્જ 200થી વધુ બેઠકો ધરાવતું આ સ્થળ ભરૂચવાસીઓ માટે કલા, અભ્યાસ અને પ્રેરણાનું એક સક્ષમ માધ્યમ બની રહ્યું છે. અને જ્યાં તમે વાત કરતા હો તો તમને પેલો અંગતતાનો સ્પર્શ મળે. સામે બેઠા છે એની આંખમાં આંખ નાખીને તમે જોઈ શકો છો. બહુ જ મોટા હોલ હોય છે, તો 5મી 6ઠ્ઠી રો પછી કોણ બેઠું છે તમને દેખાતું પણ નથી, અને શ્રોતાની આંખમાં આંખ ન નાખો તો વાત કરવાની પણ મજા ના આવે. આ ઓડિટોરિયમમાં યોજાતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને લાઇબ્રેરી સાથે જોડવાનું એક સબળ માધ્યમ બન્યા છે. સંગીત સંધ્યા, નૃત્ય પ્રદર્શન કે સ્ટેન્ડ અપ કોમેડી જેવા આયોજનો નાગરિકોને વારંવાર અહીં આવવા માટે પ્રેરિત કરે છે. આ કાર્યક્રમો માત્ર મનોરંજન નથી, પરંતુ લાઇબ્રેરીને એક જીવંત સામાજિક કેન્દ્રમાં પરિવર્તિત કરે છે. આમ કલા અને સંવાદના બહાને લોકો અહીં આવતા રહે છે, જે લાઇબ્રેરીના સાંસ્કૃતિક અને સામાજિક વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે. માત્ર આટલું જ નહીં, પરંતુ સંસ્થાના આંગણે અનેક ઉત્સવોની પણ રંગેચંગે ઉજવણી થાય છે, જ્યાં શહેરના લોકો એકઠા મળીને આપણી ધરોહરને માણે છે. વાર્તા પઠન અને કવિ સંમેલનથી લઈને પુસ્તક મેળા, સ્કોલરશિપ વિતરણ અને સમર કેમ્પ જેવી પ્રવૃત્તિઓ અહીં સતત ધબકતી રહે છે. આ તમામ આયોજનો લાઇબ્રેરીને માત્ર પુસ્તકાલય જ નહીં, પણ એક સક્રિય સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે. લાઇબ્રેરીમાં અમે બાળકોને બોલાવીએ છીએ કે જેથી નાનપણથી જ એમને વાંચન માટેનો રસ પેદા થાય.
પુસ્તકોનો, બરાબર છે? તો પુસ્તકો અને પુસ્તકાલય, ગ્રંથ અને ગ્રંથાલય એક દેવાલયના સ્થાને છે, બરાબર છે? જેમ તમે મૂર્તિની વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી, અને વિદ્યાનો અર્થી એટલે એની સાથે વાંચન જોડાયેલું છે. એટલે જો એ સતત વાંચન કરતો રહે તો એ ખરાબ દૂષણોથી બચીને રહે. તો એની અંદર એવા સંસ્કારના નવા મૂલ્યો, નવા શિસ્તના એવા પાઠ એ વાંચન થકી એ મેળવી શકે. ત્યાર પછી અમે બાળકોને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે બધી પુસ્તકો બતાવી. નેવું ટકા છોકરા એવા છે કે લાઇબ્રેરીમાં પહેલી વાર જ આવ્યા છે. લાઇબ્રેરી તો જોઈ છે પણ આટલી મોટી લાઇબ્રેરી નહીં જોઈ. દુનિયાનો નકશો ઘોડો છે તે જોયો. ઉપર પહેલાં મારે ગયા ત્યાં ફોલ્ડ બુક હતી, તેમાં બધું જૂના જમાનાની ને એવું બધું હતું. મેં અહીંયા પહેલી વખત જોયું કે કોઈ પુસ્તક બોલે છે. પણ બોલતી ગીતા જોઈ છે? એ ભાઈ આપણી પાસે છે. हे कौन्तेय, तू जो कुछ करता है, जो कुछ खाता है, जो कुछ यज्ञ करता है, जो कुछ दान देता है और जो कुछ तप करता है, वह सब मुझे अर्पण कर. જ્યારે મેં અહીંયા આવી ત્યારે મેં જોયું કે અહીંયા નવા પુસ્તકોને લાવીને તેનું સ્વાગત કરવામાં આવે છે, તેને ઝૂલો ઝૂલાવવામાં આવે છે. આ એક જ ખૂબ નવી પ્રથા છે મારા માટે. મેં પહેલી વાર જોયું છે. આ રીતે બધાને જણાવવામાં આવે છે કે પુસ્તકનું મહત્ત્વ શું છે, પુસ્તકોને વાંચવી જોઈએ. આ જોતાં જોતાં અમે એક નીચે ડિપાર્ટમેન્ટમાં ગયા જે રીડિંગ ડિપાર્ટમેન્ટ આપેલો છે. તે જીપીએસસી યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે એ લોકો કન્ટિન્યુઅસ અહીંયા 8 થી 9 કલાક માટે રીડિંગ માટે આવે છે. એ જોઈને એ લોકોને અત્યારે ઉત્સાહ એટલો વધી ગયો કે અમે અહીંયા આવીને વાંચી શકીશું. કે નવી પેઢીને તૈયાર કરવામાં એનો એટલો જ ફાળો છે જેટલો જૂના ઇતિહાસને સાચવવામાં એનો ફાળો છે. લાઇબ્રેરી છે ને એ આપણી જીવતી સંસ્કૃતિને આગળ લઈ જવાનું કામ કરે છે. આવી લાઇબ્રેરી હોવી ભરૂચ શહેર માટે એક આશીર્વાદરૂપ છે. We are very happy to see that a city of Bharuch is using it very wisely.